જય માતાજી, જય દ્વારકાધીશ। સવારમાં આપણે હાલતા થઈ ગયા છીએ, ભક્તિનગર રેલવે સ્ટેશને પહોંચ્યા છીએ। સત્ય વિજય આઈસ્ક્રીમ બાજુ આપણે વળી ગયા છીએ। કાચ ભરીને ઉતારવા આવી ગયા, કાચ ભરીને જાય છે, ઉપાડીને ભરીને નહીં। બીજા માણસે ચડાવે છે, બીજા માળે। કાચ ઉતારીને આપણે હાલતા થઈ ગયા છીએ। અહીંયા પહોંચ્યા છીએ એરપોર્ટ ફાટક। હા, એવું એરપોર્ટ ફાટક। આપણે જઈએ શીતલ પાર્ક બાજુ। હાલો, વિડીયોમાં બન્યા રહેજો। આ ભોમેશ્વર ફાટક આવી ગયું। ભોમેશ્વર ફાટકથી રોડ નીકળો, આપણે આ બાજુ જવાનું સાંડિયા પુલ બાજુ। અહીંયા કામ ચાલુ છે, રોડ બંધ છે, એટલે આપણે અહીંથી હવે વળી જવાનું ડાબી બાજુ, એરપોર્ટની બાજુનો રોડ, સીધો શીતલ પાર્ક। એક બાજુની સાઈડમાં એરપોર્ટ છે, જોવો અહીંયા સીધા જાય એટલે ઓલી સામે બિલ્ડિંગો દેખાય ને, ત્યાં આવી ગયું શીતલ પાર્ક। તો ફાઇનલી શીતલ પાર્કે પહોંચી ગયા છીએ। હવે આપણે અહીં જોઈએ છીએ દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં જવાનું છે। ફાઇનલી દ્વારકાધીશ એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા છીએ। આપણો ફ્રેન્ડ જો લખાવા ગયો છે, એન્ટ્રી કરવી પડે અહીંયા, કેનું કામ છે કેને નહીં આવ્યા છો, આપણે એમાં જવાનું છે। ફોટો આ બધું ગ્લાસનું કામ કરેલું છે, મિરરનું હજી કામ ચાલુ છે અહીંયા ફ્લેટમાં। ફાઇનલી બહુ પવન છે, વાવાઝોડા જેવું થઈ ગયું છે, જો બધા ઝાડવા બાળવા ઉડે જ બધું।